ત્યાંથી બચાવ કામગીરી છે તે હાલમાં કરવામાં આવી રહી છે। ફાયર બ્રિગેડના જવાનો છે તે પણ હાલ અહીં ઉપર જઈ રહ્યા છે અને જે પણ અહીં લોકો રહેતા હતા તે ફસાયા હતા તેઓને બચાવવા માટેની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। અને બીજી તરફ જોઈ શકો છો હાલ અહીં સતત છેલ્લા કેટલાય સમયથી અહીં પાણીમારો કરવામાં આવતો હોવા છતાં જે આગના ધુમાડા છે તે અહીં શાંત થવાનું નામ નથી લઈ રહ્યા, કારણ કે ઘટના ખૂબ જ ગંભીર હતી। અને આપ જે દ્રશ્ય અહીંના જોઈ શકો છો હાલમાં કામગીરી છે તે પૂરજોશની અંદર કરવામાં આવી રહી છે। તો લગભગ 4-4.5 કલાકનો સમય થઈ ગયો છે જ્યારે આ દુર્ઘટના સર્જાઈ અને ત્યારબાદ પણ અમારા રિપોર્ટર અત્યારે લાઈવ જણાવી રહ્યા છે કે હજુ પણ ક્યાંક આગ દેખાઈ રહી છે। કેટલાક લોકો હજુ પણ બિલ્ડિંગમાં ફસાયેલા છે, તેમને બહાર કાઢવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। બીજી તરફ જે બિલ્ડિંગ છે તે પણ હલી રહ્યું છે, એટલા માટે કારણ કે એ બિલ્ડિંગ સાથે આ પ્લેન અથડાયું હતું, જેના કારણે બિલ્ડિંગ હજુ હલી રહ્યું છે। ક્યારેક સમય તો એવો આવ્યો જ્યારે બિલ્ડિંગમાંથી લોકો પોતાનો જીવ બચાવીને બહાર નીકળી ગયા, કારણ કે એક સમય એવી ક્રિટિકલ પરિસ્થિતિ થઈ ગઈ કે કદાચ એ બિલ્ડિંગ તૂટી જશે, પડી જશે, એ પ્રકારની પરિસ્થિતિ થઈ ગઈ જેથી લોકો બહાર નીકળી ગયા। એટલે બચાવ કામગીરીમાં કયા કયા પ્રકારની મુશ્કેલી નડી રહી છે આપ એ સમજી શકો છો। અને અહીંયા હજુ પણ ક્યાંક ધુમાડા દેખાઈ રહ્યા છે, બિલ્ડિંગ જે છે એ હલી રહ્યું છે, એની અંદર પણ હજુ ધુમાડો છે, એની અંદર જવું મુશ્કેલ છે। જીવના જોખમે પણ રેસ્ક્યુ જે ટીમ છે તેના મેમ્બર્સ જે છે તે ત્યાં જઈ રહ્યા છે અને જીવ બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। તેમ છતાં પણ હજુ કેટલાક લોકો ફસાયેલા છે, તેમને બહાર કાઢવાના પ્રયત્ન થઈ રહ્યા છે, કારણ કે હવે 5 વાગ્યાનો સમય થયો છે। 2 કલાક બાદ અંધારું પણ થઈ જશે। હવે જ્યારે 2 કલાક બાદ અંધારું થશે ત્યારે આ રેસ્ક્યુની જે કામગીરી છે તેમાં કેટલી અડચણ આવશે આપ સમજી શકો છો, કારણ કે બિલ્ડિંગ જ્યારે થોડું નમી ગયું હોય અથવા તો બિલ્ડિંગમાં ક્રેશ થયું છે આ પ્લેન, ત્યારે તેની લાઇટ બંધ કરવામાં આવી હોય, લિફ્ટ બંધ કરવામાં આવી હોય, જ્યારે લાઇટ અને એ વીજળી ના હોય ત્યારે કઈ રીતે એ રેસ્ક્યુ કરવામાં આવે? તો આ તમામ મુશ્કેલી અત્યારે પણ નડી રહી છે ને આગળના 2 કલાક બાદ કદાચ આ મુશ્કેલી વધી શકે છે। અને અત્યારના પરિસ્થિતિ એ છે કે હજી પણ પ્લેનનો જે કાટમાળ છે ત્યાં બિલ્ડિંગમાં ફસાયેલો છે। કેટલોક ટેલ જે પાછળનો ભાગ છે પ્લેનનો તે ત્યાં આગળ ફસાયેલો છે। જે ટેક ઓફ થતી વખતે જે ગિયર્સ હોય છે, જે વ્હીલ્સ કહીએ છીએ આપણે કે ટેક ઓફ ગિયર્સ, જે વ્હીલ્સ છે જેના પરથી પ્લેન ટેક ઓફ થાય અથવા લેન્ડ થાય તે પણ ત્યાં જોવા મળી રહ્યો છે। તેનો પણ ભાગ કેટલોક ત્યાં ફસાયેલો જોવા મળી રહ્યો છે। હાલમાં વધુ જાણકારી જે મળી રહી છે તે પ્રમાણે જે લોકો ફસાયેલા છે તેઓને તમામ લોકોને રેસ્ક્યુ કરવા માટેના પ્રયાસ જે છે તે ફાયરની ટીમ પણ કરી રહી છે, SDRF NDRFની ટીમ પણ કરી રહી છે, સેનાની ટીમ પણ ત્યાં પહોંચી છે કે જેઓ પણ કરી રહ્યા છે। મેડિકલના 50થી વધુ રેસિડેન્ટ તબીબો હાજર હોવાની વાત જે ખુદ પ્રત્યક્ષદર્શીએ કરી છે તેને લઈને પણ જાણકારી મળી રહી છે। બીજી તરફના દ્રશ્યો પાણીનો મારો હજી એટલે ચલાવવામાં આવી રહ્યો છે, કારણ કે કેન્ટીન હતી, કેન્ટીનની અંદર ગેસના બાટલા હતા અને તેમાં બ્લાસ્ટના અવાજ એક પછી એક પ્લેન ક્રેશ થયા પછી પણ સંભળાઈ રહ્યા હતા અને તેના કારણે જ કોઈ પણ કાચું ન કપાઈ જાય, હવે કોઈ એવી પરિસ્થિતિ ન થાય જેના કારણે નુકસાન થાય તેવું જોવા મળી રહ્યું છે। તો અમદાવાદમાં મોટી દુર્ઘટના, પ્લેન દુર્ઘટનાને લઈને આ તમામ જે વિગતો છે એ સામે આવી રહી છે। પ્લેન ક્રેશ બાદની ભયાનક આ જે તસવીરો છે, મેઘાણીનગરમાં ફક્ત જે કહેવાય છે કે પ્લેનમાં સવાર હતા એ લોકોને જ નુકસાન નથી થયું, પરંતુ એ વિસ્તારમાં રહેતા લોકોને પણ નુકસાન થયું છે। કેટલાક ઘર ઉપર કાટમાળ પડ્યો હતો, કોઈની ચાની કેટલી ઉપર કાટમાળ પડ્યો હતો, કોઈના એ ઘર જ્યાં રહેતા હતા ત્યાંથી પસાર થતા હતા તેમની ઉપર કાટમાળ પડ્યો હતો, અને કોઈએ તો એવા લોકોને પણ જોયા છે કે જીવતા સળગતા હોય। આ પ્રકારની પરિસ્થિતિ જોઈ છે, ભયાનક આ પરિસ્થિતિ થઈ ગઈ, પરંતુ થોડાક સમયનો ફક્ત 3 મિનિટમાં જેવું ટેક ઓફ થાય છે ને 3 મિનિટમાં જ આ પ્લેન ક્રેશ થઈ જાય છે, બ્લાસ્ટ થાય છે, આગ લાગે છે ને ત્યારબાદ પ્લેનના ટુકડા અલગ અલગ જગ્યાએ વિખેરાઈ જાય છે। પરંતુ તેના બાદની જે ભયાનક તસવીરો છે એ સૌથી ખતરનાક છે। તો બીજે મેડિકલની હોસ્ટેલ પર આ જે કાટમાળ છે તે પડ્યો, 50થી વધુ ના મોત થયા છે, જેમાં રેસિડેન્ટ ડોક્ટરો હતા। પ્લેન દુર્ઘટનામાં બીજે મેડિકલની હોસ્ટેલ પર જ્યારે પ્લેન પડ્યું ત્યારના છે અને તે સમયના અલગ અલગ એ દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। તો આ બિલ્ડિંગનો એ ભાગ છે સંધ્યા જેની આપ વાત કરી રહ્યા હતા કે જેમાં પ્લેનનો પાછળનો ભાગ હજી પણ જોવા મળી રહ્યો છે, જે બ્રેકિંગ ચાલી રહ્યા છે તેની નીચેના આપ દ્રશ્યો જોશો તો ત્યાં આગળ હજી પણ પ્લેનનો કેટલોક ભાગ ફસાયેલો જોવા મળી રહ્યો છે। હવે જે માનવામાં આવી રહ્યો છે તે આગળનું પ્લેનનો ભાગ હોઈ શકે છે, એ આગળનું છે। હા, જે કહેવાય છે બર્ડની જે ચાંચ હોય એ પ્રકારનો આ આગળનો પ્લેનનો જે ભાગ હોય છે એ ભાગ છે આગળનો, એટલે સીધું જ એટલે આગળનો પાર્ટ છે એ જો ત્યાં પડ્યો હોય
जी द्वारा भी तुरंत उसके बारे में जानकारी ली गई। जो शोक संपन्न परिवार है उनसे भी बातचीत करी गई और जो भी अभी बिकॉज से क्या स्थिति है रेस्क्यू की और सर्वाइवर्स की वो हमें थोड़ी देर से पता लगेगी, पर जो परिवारजन यहाँ पर है उपस्थित उन सभी को इस बात के लिए पूरा ये बात बताई गई है कि प्रशासन और सरकार पूरा उनके साथ है और जो भी उनको इस दुखद घड़ी में जो मदद की आवश्यकता होगी, जो सहायता की आवश्यकता है, तो वो हम प्रोवाइड कराएंगे। सर, सभी के परिजनों तक प्रशासन का जी, संपर्क हो पाया? जो हमारे अभी तक प्रिलिमिनरी जानकारी में जो 4 पैसेंजर्स उदयपुर के आए हैं उन सभी के से प्रशासन का संपर्क हो गया। और भी किसी के होने की संभावना है सर? नहीं, देखिए अभी जो जानकारी में हमारे को जो जानकारी मिली थी उसमें 4 पैसेंजर्स थे, चारों के परिवारजन से हमने कांटेक्ट कर लिया। तो मुख्यमंत्री जी ने आपसे जानकारी दी? हाँ बिल्कुल, जैसा मैंने बताया, जैसे ही ये घटना हुई और उसमें इस बात की जानकारी आई कि उदयपुर के पैसेंजर्स थे तो माननीय मुख्यमंत्री जी द्वारा तुरंत इस पे बहुत चिंता व्यक्त की गई और जानकारी भी ली गई और जो परिवारजन है उनसे भी बातचीत करी गई। सर, ये घर से कब निकले थे? ये सब मेरे को आप एग्जैक्ट। थैंक यू सर।